નાકા પર ટોલ ટેક્સની વસૂલીની ટકટક વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। વલસાડના નાના પોઢા ખાતે જાહેર સભાને સંબોધતા આનંદીબેન પટેલે જાહેરાત કરી કે સમગ્ર રાજ્યના ટોલ નાકા પરથી નાના વાહનોને ટોલ ટેક્સ ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવશે। માત્ર ભારે વાહનોએ ટોલ ટેક્સ ચૂકવવો પડશે। આ જાહેરાતનો અમલ આગામી 15મી ઓગસ્ટથી થશે। મુખ્યપ્રધાને ટ્વીટ કરીને પણ આ અંગેની માહિતી આપી છે અને ખાસ કરીને રાજ્યના કેટલાક ટોલ નાકા પર નાના વાહનોને મુક્તિ મળવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી હતી। ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબેને આવા તમામ લોકોને ખુશીના સમાચાર આપ્યા છે। કોમર્શિયલ વાહનો નહીં, મોટા વાહનો નહીં, જે બધા ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે એમણે તો ટોલ ટેક્સ ભરવો પડશે, પણ નાના વાહનો જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના ભાઈ બહેનો લઈને સર્વિસ માટે જતા હોય, ત્યાં ભણાવવા માટે જતા હોય અને નાની એક મોટર કાર લઈને જતા હોય ત્યારે પણ એમને 100-200 રૂપિયા ભરવા પડે છે। હું આજે જાહેરાત કરું છું કે ટોલ ટેક્સ આવા લોકોના માટે માફ કરવામાં આવશે અને 15મી ઓગસ્ટથી આ ટોલ ટેક્સ માફ કરવામાં આવશે।